નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલું ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતા અનેક વાહનો નદીમાં પડ્યા હતા। આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને 19 થયો છે। આજે દહીવણ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। દુર્ઘટનાના દિવસે 13ના મૃતદેહો મળ્યા હતા। ગુરુવારે વધુ 5ના મૃતદેહો બચાવ એજન્સી દ્વારા તપાસ દરમિયાન મળ્યા હતા। હજુ પણ 2 મૃતદેહો ગુમ છે, જેની શોધખોળ ચાલી રહી છે। ત્યારે આ ઘટનાને લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આજે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી। જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે સસ્પેન્શન કર્યું છે, એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલાં લેવા જોઈતા હતા એ નથી લેવાયા, તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે। અમદાવાદના અસારવામાં સ્થાનિક લોકોએ પાઠ્યપુસ્તકોના ટ્રક પકડ્યા હતા। એક ટ્રકથી બીજા ટ્રકમાં હેરાફેરી સમયે આ પુસ્તકો પકડાયા હતા। સ્થાનિકોએ ટ્રક ડ્રાઈવર પાસે બિલ માંગતા તેઓ રજૂ ના કરી શકતા અંતે પોલીસમાં મામલો પહોંચ્યો હતો। મહેસાણામાં 8 વર્ષની બાળકી પાસે ઘરકામ કરાવતા ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। બાળકી પાસે માર મારી ઘરકામ કરાવતા ફરિયાદ નોંધાઈ છે। 8 વર્ષની બાળકીના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। વડનગરના સુલતાનપુરા પાસે બાળકી રહેતી હતી। 8 વર્ષની ભાણીને માર મારતા ફરિયાદ નોંધાવી છે। ગીતાબેન ઠાકોરે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। અમદાવાદના સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કરાવવાનો મામલો સામે આવ્યો છે। અસારવાની વીર સહિત ગોપાલસિંહ ભદોરિયા મ્યુનિસિપલ સ્કૂલમાં 9 જુલાઈના રોજ ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં નેતાઓ અને શિક્ષકોને બેસવા માટે 5 બાળકો પાસે ખુરશીઓ ઉચકાવાઈ હતી। આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ અને એમએલએ, મેયર તથા સ્કૂલ બોર્ડના ચેરમેન સહિતના કાઉન્સિલરો હાજર રહ્યા હતા। ત્યારે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। અમદાવાદમાં નોકરી આપવાના નામે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી છે। તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપવાના બહાને રૂપિયા પડાવતા હતા। દંપતી દ્વારા નોકરી આપવાના બહાને રૂપિયા 82 લાખ પડાવ્યા હતા। આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ ક્રાઇમ બ્રાન્ચે તેઓની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ કે તેમને એક દંપતી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ હોદ્દાઓ પર નોકરી આપવાનું બહાનું કરી તેમની સાથે કુલ 21 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે। જે ફરિયાદદારે પીએસઆઈ વીઆર ગોહિલ નામના ગુનાની તપાસ સંભાળેલ હતી। જે તપાસ દરમિયાન આરોપી ધર્મેન્દ્રભાઈ ભીખાભાઈ વિઠ્ઠલપરા અને અમીષાબેન ધર્મેન્દ્રભાઈ વિઠ્ઠલપરા નાઓની સંડોવણી બહાર આવેલી હતી।
તો અમદાવાદના અસારવાના ધારાસભ્યને વોર્ડના રાઉન્ડ દરમિયાન કડવો અનુભવ થયો હતો. જહાંગીરપુરાના સ્થાનિક લોકોએ ગટર પાણી અને રસ્તાની સમસ્યાને લઈને ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં સ્થાનિકોએ કામ ન થતા હોવાની ફરિયાદ કરી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે મંતવ્ય ન્યૂઝે ધારાસભ્ય સાથે વાત કરી હતી. ધારાસભ્યએ ત્વરિત કામગીરી કરવાની બાહેધરી આપી હતી. અમદાવાદમાં અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શના વાઘેલા આજે જ્યારે ફિલ્ડમાં ગયા હતા અને ત્યાં સ્થાનિક મહિલાઓ દ્વારા તેમને ઘેરવામાં આવ્યા હતા અને રજૂઆત કરવામાં આવી હતી. સાથે સ્થાનિકો દ્વારા એક આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે ધારાસભ્ય છે તે વિસ્તારમાં દેખાતા નથી. આપણી સાથે દર્શનાબેન છે. દર્શનાબેન સાથે વાત કરીશું. બેન, સવારે તમે ગયા હતા અને મહિલાઓ દ્વારા તમને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. એ લોકોનો આક્ષેપ છે કે તમે ક્યાંય વિસ્તારમાં દેખાતા નથી. બેન, મારી ઓફિસમાં હું અહીંયા તાતાનગરવાળી ઓફિસ અને આ શાહીબાગવાળી ઓફિસ તમે વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ જઈને પૂછી શકો છો. હું ઘરેથી ટિફિન લઈને આવું છું. 10:30 થી 4 વાગ્યા સુધી હું અહીંયા છે ને મારી ઓફિસમાં બેસું છું. બીજી વાત એ કે હું આજે ગઈ હતી જહાંગીરપુરા સ્કૂલમાં ચોપડા વિતરણનો કાર્યક્રમમાં. એ કાર્યક્રમમાંથી હું બહાર નીકળી, બહેનો મને આવીને વાત કરી. કોઈ ઘેરાવો કર્યો નથી. બહેનોએ આવીને મને ચોખ્ખી વાત કરી કે બેન, અમારા અહીંયા ડ્રેનેજ બહુ બેક મારે છે ને ડ્રેનેજનું પાણી બહાર નીકળે છે. એનું રીઝન પણ હું તમને કહું કે 50 વર્ષથી એ ચાલીમાં ડ્રેનેજ લાઇન બદલવામાં આવી નહોતી. બીજી વાત એ કે પહેલે જે ડ્રેનેજ લાઇન હતી એ નાની હતી. અત્યારે ત્યાં સિવિલ હોસ્પિટલના કારણે ત્યાં ગાડી અંદર આખી ચાલીમાં જે સિવિલના પેશન્ટોના સગાઓને રહેવા માટે ત્યાં બધી ધર્મશાળાઓ બનાવેલી છે. એટલે જે નાનો પાઇપ હતો એ ત્યાંના લોકોના કહેવાથી અમે બજેટ આપી અને આખી મોટી લાઈન નંખાઈ છે. એ લાઈનનું કામ ચાલે છે ને એનું જોડાણનું કામ બસ લગભગ સતત 10 દિવસથી વરસાદ હતો એટલે એ ત્યાં જોડાણ થયું નહોતું. એટલે આજે હું ત્યાં ગઈ એટલે જે પાણી બેક મારે છે એના લીધે લોકોએ મને રજૂઆત કરી. હું ત્યાંથી કોઈના લીધે કંઈ ભાગી નથી. હું ઉપરથી જ અંદર ચાલીમાં ગઈ અને ચાલીમાં જઈ અને બધા લોકોને કીધું કે ચલો હું અહીંયા જ અધિકારીને બોલાવું છું ને આનો પ્રોબ્લેમ સોલ્વ થાય એનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે ધારાસભ્યએ 1 અઠવાડિયાની ખાતરી આપી છે કે 1 અઠવાડિયાથી 10 દિવસમાં જે ડ્રેનેજની સમસ્યા છે તેનું સમાધાન કરવામાં આવશે. ત્યારે 10 દિવસ બાદ ખબર પડશે કે ધારાસભ્યએ જે વચન આપ્યું છે તેમાં તે કેટલા ખરા ઉતરે છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોંગ્રેસના નવા પ્રમુખોને પ્રોત્સાહિત કરવા રાહુલ ગાંધી ગુજરાત આવશે. પરામર્શ બાદ નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ છે. ત્યારે યુવાનોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો સામે કોંગ્રેસ લડાઈ કરશે. આ લડાઈ કોંગ્રેસ ઓગસ્ટ મહિનાથી શરૂ કરવામાં આવશે. તેમજ નવા પ્રમુખોની 3 દિવસ તાલીમ આપી લડાઈ લડાશે. ગુજરાત કોંગ્રેસ આ તમામ લડાઈનું નેતૃત્વ કરશે. બનાસકાંઠાના ડીસા કચરા કૌભાંડમાં એસઆઈટીનો ધમધમાટ શરૂ થયો છે. ડીસા એસડીએમ કચેરી ખાતે એસઆઈટી સભ્યો પહોંચ્યા હતા. 4 એસઆઈટી સભ્યોની જિલ્લા કલેક્ટરે નિમણૂક કરી છે. ત્યારે ટેન્ડર ગેરરીતિ અને ભૂમિકા મુદ્દે તપાસ કરવામાં આવશે. એસડીએમ ઓફિસમાં બંધ બારણે બેઠક શરૂ થઈ હતી અને રેકર્ડ નિભાવ અને બિલિંગ રેકર્ડ ચેક થશે. 7 મહિના જૂના નગરપાલિકા વાહનો જમા ન લીધા હતા. તેમજ આ વિવાદમાં ડીસા પાલિકા ચીફ ઓફિસરની બદલી કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીઓ સામે આવી છે. વારંવાર ભૂવા પડવા હોવા છતાં યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે 1 મહિનામાં બીજી વખત રોડ ખોદ્યો હોવાની મજૂરે કબૂલાત કરી હતી. વારંવાર રોડ ખોદી ફાઇલો ઊભી કરી મહાનગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડતા અધિકારી સામે સ્થાનિક નાગરિકોએ કાર્યવાહીની માંગ કરી હતી. કમલનું ફૂલ નહીં, ભાજપની ભૂલ સાબિત થયેલા વડોદરા મહાનગરપાલિકાના મેયરના વોર્ડ નંબર 4ના અધિકારીઓ પણ ભૂલી રહ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ વડોદરા મહાનગરપાલિકામાં જે ભાજપની ભૂલ સાબિત થયા છે એ મેયરનો વોર્ડ નંબર 4 છે. આપ અહીંયા જોઈ રહ્યા છો કે સ્ક્રીન પર કે અહીંયા પાણીની નલિકા નું જોડાણ કરવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોતા જ અહીંયા ડામર સિમેન્ટ કોન્ક્રીટનો માલને
ફિટ કરી દેવામાં આવ્યું છે. અહીંથી પસાર થતા સ્થાનિક આગેવાનને આપણે પૂછીશું, શું કહેશો પવનભાઈ? વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી છે, મેયર તો કમળનું ફૂલ નહીં, ભાજપની ભૂલ સાબિત થાય, અધિકારી પણ ભૂલ કરી રહ્યા, શું કહેશો? વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટરો સારા નહીં પણ મારા છે એ આ કામગીરી જોઈને લાગી રહ્યું છે. કારણ કે એક રોડ એક મહિનામાં 2-3 વખત ખોદવામાં આવે. ખોદવાનું કારણ કામગીરી નહીં, પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા લાઈન નાખવાનું ભૂલી ગયું એ હોય, લાઈન જોડવાનું ભૂલી ગયું એ હોય, કાં તો પછી ફરી વખત રોડનો કોન્ટ્રાક્ટનો પૈસા પકાવવાની હોય એ કારણે આ લોકો વારે ઘડે રોડ ખોદી રહ્યા છે. વડોદરા શહેરના જે પ્રથમ નાગરિક મેયર છે, આ એમનો પોતાનો વોર્ડ છે. એ મેયર જે મીડિયા સમક્ષ કોઈ જવાબ નથી આપી રહ્યું, એ મેયર જે પોતાના વોર્ડ પર ધ્યાન આપી નથી રહ્યું, એ મેયર કે જે પોતાને સંગઠન નથી કાઢી રહ્યા, એવી જ રીતે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ નથી કાઢી રહ્યા. કારણ કે પાછલા દિવસોમાં વડોદરા શહેરના કમિશનરે કીધું હતું કે વારે ઘડીએ રોડ ખોદવાની કામગીરી હવે થવી ના જોઈએ. એટલે ઓફ કેમેરામાં મજૂર એ કહી રહ્યો હતો કે અધિકારી જોઈન કરવાનું ભૂલી ગયો હતો, એટલે આ રોડ વારંવાર ખોદવામાં આવી રહ્યો છે. એટલે જે રોડની ગેરંટી હોય એ ગેરંટી બી સમાપ્ત થઈ જાય. એટલે વડોદરા મહાનગરપાલિકા ભાજપની ભૂલ તો છે જ, પરંતુ હવે એન્જિનિયરો પણ વડોદરા મહાનગરની પાલિકાની પસંદગીની ભૂલ હોય તેવું જણાય છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. નવસારી જિલ્લાની વિજલપુર પ્રાથમિક શાળાની લાપરવાહીની ઘટના સામે આવી છે. બાળકો પાસે શાળાનો કચરો ઉચકાવવામાં આવી રહ્યો હતો, ત્યારે બાળકો દ્વારા કચરો ઉઠાવતો વિડીયો વાયરલ થયો હતો. બાળકો કચરાના ટેમ્પોમાં શાળાનો કચરો નાખી રહ્યા હતા. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શાળામાં બાળકો શિક્ષણ મેળવવા જાય છે કે કચરો ઉચકવા જાય છે? ત્યારે આ મામલે શાળાના આચાર્યએ બાળકો પાસે કચરો ઉચકાવ્યાનું કબૂલ્યું છે. અમારી થોડી 2-3 દિવસનો કચરો ભેગો થયેલો હતો કચરાપેટીમાં, કેમ કે અમે પસ્તી આપેલી હતી, એ કાગળ હતા. તો નગરપાલિકાનો ટેમ્પો પરમ દિવસે આવ્યો ન હતો અને આજે ફોન કરતાં આવ્યો એટલે ભેગો થયેલો. અને જે સફાઈ કરવાવાળા માસી આવે એમને બાળકો કચરો ઠાલવવામાં ફક્ત મદદ કરતા હતા. અને એ સફાઈ તો અમારી પરમ દિવસની થઈ ગયેલી હતી, માસીએ કરેલી હતી ને એ જ કચરો ભરેલો હતો. જંબુસર આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી દુર્ઘટના ઢાઢર બ્રિજ પર ના બને તે માટે અનોખો વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થયું છે. ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ બ્રિજની વિઝિટ કરી ચકાસણી કરી ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ઢાઢર નદી ઉપર આવેલો બ્રિજ જર્જરિત થતા કલેક્ટરે વિઝિટ કરી છે. ઢાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે, ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે. ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે આ. થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે. અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે. ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે, એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું. વડોદરામાં નકલી જન્મ પ્રમાણપત્ર મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર વોર્ડ નંબર 4ની કચેરીમાંથી નકલી જન્મનું પ્રમાણપત્ર ઝડપાયું છે. અગાઉ વિવિધ વોર્ડ ખાતેથી નકલી પ્રમાણપત્ર ઝડપાયા હતા. ઘટનાને ઉજાગર કરનાર મનપા અધિકારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ અધિકારીએ પોતાના પર હુમલો થવાની ભીતિ પણ વ્યક્ત કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધોલવાણી ખાતે હત્યાનો મામલો સામે આવ્યો છે. 8 જુલાઈના રોજ દર્શન પટેલની હત્યા ધોલવાણીના 3 રસ્તા પાસે કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી નિસર્ગ પટેલની ધરપકડ કરી હતી. આ હત્યામાં અન્ય આરોપીઓ પણ હોવાની પરિવારે આશંકા બતાવી હતી. ત્યારે મૃતકના પરિવારજનોએ એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હતી. મારા મિત્ર મનહરભાઈ અને ગામના પટેલ સમાજના દીકરાનું ક્રૂર હત્યા થઈ છે ભિલોડા ધોલવાણી ખાતે. અને એ હત્યાના સંદર્ભે આજે સમગ્ર લેવા પાટીદાર સમાજ તેમજ ચોપલાના ગ્રામજનો, તમામ સમાજના લોકો
માન્ય કલેક્ટર સાહેબશ્રી, એસપી સાહેબશ્રીને તટસ્થ તપાસ થાય, આરોપી પકડાઈ ગયેલો છે. પણ અમારી માંગ એવી છે કે આ હત્યા એક વ્યક્તિથી થઈ શકે નહીં. એ હત્યાની પાછળ એ ભેદ ઉકેલાવો છે કે આની પાછળ જે કારણ બતાવવામાં આવે છે એ કારણથી હું એવું માનું છું ત્યાં સુધી હત્યા ના થઈ શકે એમ. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરનાર દંપતી ઝડપાયું છે. દંપતી ધર્મેન્દ્ર વિઠલાપરા અને તેમની પત્ની અમીષા રામી દ્વારા ₹82,28,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. હાલ બંને આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ એએમસીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી સેનેટરી ઇન્સ્પેક્ટરની નોકરીની લાલચે 12 લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. તેમણે બનાવટી નિમણૂક પત્રો, કાયમી નોકરીના આદેશો અને ટ્રાન્સફર ડોક્યુમેન્ટ્સ આપી એએમસીના વરિષ્ઠ અધિકારીઓની નકલી સહી અને રબર સ્ટેમ્પનો ઉપયોગ કર્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આવાસ યોજનાના મકાનો કોર્પોરેશને સીલ કર્યા છે. તો સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા, જેમાં મકરબા વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કોર્પોરેશને હવે મકાનો સીલ કર્યા છે. આવાસના 12 મકાનોને સીલ કરવામાં આવ્યા છે. મકાન માલિકે ભાડે આપેલા મકાનોને સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદના મકરપુરા વિસ્તારની આ સમગ્ર ઘટના છે. બારોબાર ભાડે આપતા હોવાની ફરિયાદ મળી હતી અને કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં 12 જેટલા મકાનોને સીલ કરવામાં આવ્યા છે. આવાસ યોજનાના મકાનો કોર્પોરેશને સીલ કર્યા છે. મકરબા વિસ્તારમાં આવેલા આવાસ યોજનામાં ચેકિંગ હાથ ધરાયું હતું, તેને પગલે હવે 12 મકાનોને સીલ કરવામાં આવ્યા છે. મકાન માલિકે ભાડે આપેલા મકાનોને સીલ કરવામાં આવ્યા છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે ઘર વિહોણા લોકોને પોતાનું ઘર થાય, એટલે છેવાડાના માનવી સુધી પહોંચવાનો જે પાર્ટીનો નેમ છે કે વિચારધારાથી બંધાયેલા છીએ અને ગરીબ લોકો સુધી આ યોજના પહોંચે અને જે ખરેખર લાભાર્થી છે એને મળી રહે, એના માટે સખત કાર્યવાહી કરવા માટે આજે કમિટીમાં આયોજન કરેલું હતું. અગાઉ વાત થયા પ્રમાણે કાર્યવાહી ચાલતા ઉત્તર ઝોનમાં લગભગ 98 લોકો ઉપર નોટિસની કાર્યવાહી થઈ છે. એમાં 4 મકાનને સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનમાં 11 લોકો ઉપર કાર્યવાહી નોટિસ કરવામાં આવી છે અને 5 મકાનને સીલ કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સિલા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગ નજીક દુર્ઘટના સર્જાઈ છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. શેલામાં નિર્માણાધીન બિલ્ડિંગ નજીક દુર્ઘટના સર્જાઈ છે. કૃપાલ બચપન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બિલ્ડિંગને અડીને તપોવન ગ્રુપની સાઇટ ચાલી રહી હતી અને નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. એમસી અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. કૃપાલ બચપન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ. નિર્માણાધીન બિલ્ડિંગની નજીક આ સમગ્ર ઘટના બની છે અને દિવાલ ધરાશાયી થઈ છે. શેલામાં નિર્માણાધીન બિલ્ડિંગ નજીક દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે સમગ્ર ઘટનાનો પણ વિડીયો સામે આવ્યો છે. કૃપાલ બચપન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ. બિલ્ડિંગને અડીને તપોવન ગ્રુપની સાઇટ ચાલી રહી છે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તની હવે મૃત્યુ થયું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઈજાગ્રસ્તનું મૃત્યુ થયું છે. જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હવે મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. સારવાર દરમિયાન નરેન્દ્રસિંહ પરમારનું મૃત્યુ થયું છે. પરિવારજનોએ તબીબો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
નરેન્દ્ર સ્વસ્થ હતા, પરિવાર સાથે વાતચીત પણ કરી હતી. પરિવારજનો દ્વારા હવે આક્ષેપો કરવામાં આવ્યા છે. નરેન્દ્રસિંહનો મીડિયાને બાઇટ આપતો વિડીયો પણ વાયરલ થયો હતો. એ જગ્યા ઉપર ગયા ને બેસી ગયો. તમારી સાથે બીજા કોણ તમારા મિત્ર હતા? ભૂપેન્દ્રભાઈ પરમાર. નહીં મળ્યા, આજે મળ્યા? અત્યારે મળ્યા. ડૉક્ટરના કહેવાથી જ આપવામાં આવ્યું છે, બરાબર. અમે પ્રાઇવેટ જાતે તો આપ્યું નથી. ડૉક્ટરે કહ્યું જ્યુસ આપો, ત્યાર પછી જ આપ્યું છે. જમવાનું નહીં આપવાનું, જમવાનું નથી આપ્યું. જમવાનું કાલે સવારે કહ્યું બિસ્કિટ આપો, કાલ સવારે જ બિસ્કિટ આપ્યા છે. હવે અત્યારે એવું કે જ્યુસ પીવાથી થયું છે, તો તમારે કહેવાથી જ્યુસ આપ્યું તો તમારે ના કહેવું જોઈએ ને કે જ્યુસ ના આપશો એવું. અત્યારે જવાબદારી, અત્યારે પીએમ કરવા માટે કોઈ અહીં હાજર નહોતું, તો લેડીઝને કહે ચલો સહી કરી દો કે. વડોદરાના સાવલીમાં બિસ્માર પુલોનું સમારકામ શરૂ થઈ ગયું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બિસ્માર પુલનું હવે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સાવલીમાં બિસ્માર બ્રિજોનું હવે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઠીગડા મારવાની હવે શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બિસ્માર જે બ્રિજ છે તેનું સમારકામની શરૂઆત થઈ ગઈ અને વડોદરાના સાવલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સાવલીમાં બિસ્માર પુલોનું સમારકામ શરૂ થઈ ગયું છે. મંતવ્યના અહેવાલનો પડઘો પડ્યો અને તંત્ર હવે સફાળું જાગ્યું છે. બ્રિજ ઉપર થીગડા મારવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું. મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે અને હવે તંત્ર સફાળું જાગ્યું છે. બ્રિજ ઉપર ડામરથી ખાડા પુરાણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે અને મહીસાગરથી આ સમાચાર સામે આવ્યા, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા હવે પુલોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો સમાચાર મહીસાગરથી સામે આવ્યા. મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર જોવા મળી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પુલોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહીસાગર નદી પર બ્રિજની મુલાકાત કરવામાં આવી. જિલ્લા કલેક્ટર દ્વારા હવે નિરીક્ષણનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને મહીસાગર નદી પરના બધા જ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. સાબરકાંઠાના વાસીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. તો સમાચાર સામે આવ્યા સાબરકાંઠાથી, જેમાં હવે વાસીઓ માટે, સાબરકાંઠાના વાસીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. સાંસદ શોભના બારૈયાનો વધુ એક સફળ પ્રયાસ જોવા મળી રહ્યો છે. નાનાખેડ બ્રહ્માથી અંબાજી સુધી રેલવે લાઇનને મંજૂરી મળી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી, જેમાં કેટલાક વિસ્તારોમાં હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. યુનિવર્સિટી વિજય 4 રસ્તા ગુલબાઈ ટેકરામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. 3 દિવસના વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થઈ છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. યુનિવર્સિટી વિજય 4 રસ્તા અને ગુલબાઈ ટેકરામાં વરસાદ જોવા મળી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.